નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરામાં આગામી 31મી માર્ચના રોજ સેવાનો એક અનોખો સંગમ જોવા મળશે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત લાયન્સ સોસાયટી હીરોઝ દીપ પ્રેરણા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. 31મી માર્ચની સાંજે ગોત્રી વિસ્તારમાં આવેલી હોટેલ તારાસન્સ ખાતે લાયન્સ સોસાયટી હીરોઝ દીપ પ્રેરણા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજને નવી દિશા આપનાર મહાનુભાવોને લાયન્સ રત્ન અને પડદા પાછળ રહીને સેવા કરનાર નિસ્વાર્થ કર્મયોગીઓને અનસંગ હીરો એવોર્ડથી નવાજવામાં આવશે. શાઇન ફોર બેટર ટુમોરોનો ધ્યેય સાથે આયોજિત આ સમારોહના ઉદ્ઘાટક લાયન દીપક સુરાના અને મુખ્ય અતિથિ તરીકે લાયન રમેશ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવસ્ત્ર સ્વામીનું ચેમ્પિયન ઓફ ચેન્જ અને નિત્યાનંદ પ્રભુનું એમ્બેસેડર ઓફ ઇનર ટ્રાન્સફોર્મેશન તરીકે સન્માન કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ડિરેક્ટર લાયન પિયુષ પટેલ અને લાયન હાર્દિક શાહના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. એવોર્ડની વાત કરીએ તો લાયન્સ રત્ન એવોર્ડ શ્રેણીમાં પદ્મશ્રી ધાર્મિકલાલ પંડ્યા અને ત્રિભુવન દાસજી કાબરા, પ્રોફેસર બંશીધર શર્મા, દુર્ગેશ ઉપાધ્યાય, અમિત ગૌર અને દીપક ફાઉન્ડેશન એનજીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે મહાવીર ફાઉન્ડેશન, મહિલા સશક્તિકરણ માટે હલીમા કુરેશી અને રમતગમત ક્ષેત્રે એવરેસ્ટ સર કરનાર નિશા કુમારીને સન્માનિત કરાશે. સમાજમાં ગુમનામ રહીને સેવા આપનારાઓને અનસંગ હીરો એવોર્ડ એનાયત થશે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ આહિર, પર્યાવરણ પ્રેમી અનિલ પટેલ, પ્રાણી કલ્યાણ માટે શિખા પટેલ, ગ્રાસરૂટના કાર્યકર નિખિલ પટેલ, સામાજિક કાર્યકર ચિત્રવેલુ પોચન અને સ્પેશિયલ સ્પોર્ટ્સ માટે યોગેશ શિંદેનો સમાવેશ થાય છે. લાયન્સ ક્લબના માધ્યમથી અમે એક નવી પહેલ કરી છે. અમે દીપ પ્રેરણા એવોર્ડ, લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડ એની ઘોષણા કરી છે અને આવતીકાલે 31 માર્ચ સાંજે 6:30 વાગે હોટલ તારાસન્સ ખાતે આ ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રસંગે પરમ શ્રદ્ધેય જ્ઞાનવસ્ત્ર સ્વામીજી અને નિત્યાનંદ પ્રભુજી ખાસ ઉપસ્થિત રહેશે. એમને અમે એમ્બેસેડર ઓફ ઇનર ટ્રાન્સફોર્મેશન અને ચેમ્પિયન ઓફ ચેન્જના સન્માનથી સન્માનિત કરવાના છે. એની સાથે સાથે 9 લાયન્સ રત્ન એવોર્ડી, જેની અંદર ત્રિભુવનદાસજી કાબરા છે, જેમે ટ્રાઇબલ એરિયા માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. આ વર્ષે જેમને પદ્મશ્રી આપ્યું છે ધાર્મિકલાલ પંડ્યા, દીપક ફાઉન્ડેશન, મહાવીર ફાઉન્ડેશન, એવા અલગ અલગ કેટેગરીમાં અમે સન્માન કરી રહ્યા છે. એની સાથે સાથે એવા લોકો જે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સમાજમાં ખૂબ સુંદર એમનું કાર્ય કરે છે અને લોકોને એની ખબર પણ નથી હોતી, એવા લોકોને અમે અનસંગ હીરો એવોર્ડના સન્માનથી એવા 6 ગ્રાસરૂટ લેવલના વ્યક્તિ જે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે, કોઈ એનજીઓ તરીકે, કોઈ સરકારી કર્મચારી તરીકે, એવા વ્યક્તિઓનો પણ અમે સન્માન કરી રહ્યા છે. એ 6 એવોર્ડી છે. એ કાલે સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે. અમારા આ પ્રોગ્રામના ચેરમેન હાર્દિકભાઈ શાહ અને પિયુષભાઈ પટેલ છે અને ખાસ અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મીડિયાના મિત્રોના માધ્યમથી મારી ખાસ અપીલ છે કે અમે આ રત્નો અને અનસંગ હીરો શોધવાનું કાર્ય કર્યું છે, પણ આપણા થકી આ માહિતી સમાજ સુધી પહોંચે અને કાલે આ બધા વ્યક્તિઓ શું કાર્ય કર્યા છે એની પણ એક ઝલક આપણે આ કાર્યક્રમમાં ચોક્કસ મળશે અને એ પણ આપણે સમાજ સુધી પહોંચાડશો એવી આપણે નમ્ર અપીલ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.